જય માતાજી. હકની વાત, જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી. આવો હું તમને જણાવું, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જ્યારે હતી ત્યારે જનતાના સેવકો ઘણા બધા ઊભા થયા હતા કે અમે જનતાની સેવા કરવા માટે આવ્યા છે, જનતાને એમનો હક અપાવવા માટે આવ્યા છે, ગામનો વિકાસ કરવા માટે આવ્યા છે, રોડ રસ્તા બનાવવા માટે આવ્યા છે, પાણીની સુવિધા આપવા માટે આવ્યા છે, જનતાને કોઈ તકલીફ નહીં પડવા દી. ઘરે ઘરે લોકો ફર્યા. પણ હવે હજુ ચૂંટણીને 1 મહિનો પણ થયો નથી. તે પહેલાં તો ગામની અંદર રાશનની અંદર જે જનતાને 50% જનતા એવી છે કે જે એ જ રાશનથી એમનો ગુજારો ચાલે છે. આ એ જ જનતાને જ્યારે રાશનની વાત આવી ત્યારે ઘણા લોકોને મારા ઉપર ફોન આવ્યા, ઘણા લોકોએ રૂબરૂ મળીને વાત કરી કે ઉમેટા ગામની જ વાત કરું છું, બીજા કોઈ ગામની વાત કરતો નહીં, એટલે બીજા કોઈ ચોપલુસો મેં આવી ના જતા પાછા, નકર ખંચેરવા ના પડે. એટલા માટે કહું છું કે ઉમેટા ગામની જનતાએ અમુક લોકોએ મને કોલ દ્વારા જણાવ્યું, અમુક લોકોએ રૂબરૂ પણ કીધું છે કે અમને આ મહિનાની યાની કે જૂન મહિનાની અંદર ગામે ગામ લોકોને દાળ, ચણા, BPL વાળાને ખાંડ, આ બધું જ સરકાર તરફથી સ્ટોક આવી ગયો અને સરકાર તરફથી આવ્યા સ્ટોક બાદ બધાએ વિતરણ પણ કર્યું છે. જ્યારે ઉમેટા ગામની અંદર જનતાને દાળ, ચણા અને ખાંડ આ વસ્તુ મળ્યું નથી, તો મેં સંચાલકને જાણ કરી, જે અમારા મંડળીના સંચાલક છે એ મિત્રશ્રી છે, એમને જાણ કરી. તો મિત્રશ્રીએ જણાવ્યું કે આપણું ચલણ છે ને વહેલું જનરેટ થઈ ગયું. કેમ ભાઈ, ચૂંટણી તમારે લડવાની જ હતી, જનતા માટે જ લડતા હતા, તો તમારે વહેલું ચલણ કેમ જનરેટ કરી દીધું? તમારે જો માલ બધો આપવાનો જ હતો તો એ રીતનું ચલણ જનરેટ કરો ને ભાઈ. તમે એવું કહેવા માંગો ચલણ વહેલું જનરેટ થઈ ગયું એટલે તમે મૂર્ખ ના બનાવશો સાહેબ. તમે ચૂંટણી લડ્યા, હા ભલે તમે હારી ગયા, પણ જનતાને જે મળવાપાત્ર છે એ તો આપવું જ પડે સાહેબ. અને અત્યારે તમે જનતાને મળવાપાત્ર વસ્તુ આપશો તો જનતાને તમારા ઉપર છે ને વિશ્વાસ આવશે અને આવનારા સમયની અંદર તમને જનતા ચાહશે અને તમે વિજય બનશો. પણ તમે અત્યારે જે મળવાપાત્ર છે એ તો તમારે આપવું જ પડશે. એટલે તમને મેં કોલ કર્યો તો તમે મને જણાવ્યું કે હા અમારું ચલણ વહેલું જનરેટ થઈ ગયું, એટલે હું દાળના પૈસા ભર્યા નથી, દાળને એવું બધું લાવ્યો નથી. એ તમારો પ્રોબ્લેમ ભાઈ, અમારો કોઈ પ્રોબ્લેમ નહીં. તમારે આ દાળ ગમે ત્યાંથી લાવીને આપવી પડશે. જો તમે નહીં આપો, તમે સ્વીકાર્યું છે કે ભાઈ મારે આવું થયું છે એટલે હું લાવ્યો નથી, અને તમે એ પણ સ્વીકાર્યું છે કે જૂનની દાળ ને જે મારું વસ્તુ છે જે ઉમેટામાં મેં ગ્રાહકોને નથી આપ્યું એ જુલાઈમાં લાવીને આપી. જો જુલાઈમાં તમે આપશો કે નહીં આપો મને કોઈ પ્રોબ્લેમ નહીં. હવે હકની વાતની ટીમ અને સર્વ સમાજની ટીમ બંને થઈને મામલતદારશ્રીને રજૂઆત કરીશું અને અપાવવાની તાકાત તો ધરાવીશું સાહેબ મારા. હવે એવું તો નહીં વિચારીએ કે સરપંચ અપાવશે, અમે અપાવવાની તાકાત ધરાવીશું. એટલે દાળ ને એ બધું ટાઈમસર તમે જુલાઈમાં બોલ્યા છે તો જુલાઈમાં લાવીને આપી દેજો. જય માતાજી, જય હિન્દ.